જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 જે ખાસ દિવ્યાંગો માટે ભરતી આવેલ છે. તો મિત્રો, તેના માટે આપણે સિલેબસ પ્રમાણે વિડીયો ચાલુ કરીએ છીએ સિરીઝ. તો આજે કોમ્પ્યુટરના જે બેઝિક નોલેજ વિશે ચર્ચા કરીશું, જેના અમુક પ્રશ્નો પણ છે અને એના વિસ્તૃત ચર્ચા પણ કરીશું. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જે દિવ્યાંગ ભાઈઓ માટે, તો એમને પણ ઘણો એવો ફાયદો થશે. અગાઉની જે જીએસઆરટીસી હેલ્પર ભરતી 2024માં પણ આપણે સંપૂર્ણ સિલેબસ પ્રમાણે વિડીયો બનાવેલા છે, તો એ પણ જોઈ લેજો, જેથી કરીને તમને ઘણો ફાયદો થશે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો જે ટીઆર એજ્યુકેશનના વિડીયો જોઈને આજે નોકરીમાં ઘણા મિત્રો સિલેક્ટ થયા છે, તો તમે પણ એ વિડીયો જોજો. અન્ય બુકની પણની જરૂર પડે, તમામે તમામ સિલેબસ પ્રમાણે સંપૂર્ણ અભ્યાસક્રમ કવર કરેલો છે. 2 વખત સિલેબસ કવર કરેલો છે, તો એ તમે જોવાનું ચૂકતા નહીં. અને બીજા પણ મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ માહિતી મળે. આપણું એક જ લક્ષ્ય છે કે ગામડાના છેવાડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આનો ફાયદો થાય અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને, એ માટે આપણે જે છે પ્રયત્ન કરી રહ્યા છે. તો આ પ્રયત્નમાં જે સફળ થાય તો તમે પણ વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ જે આવનારી પરીક્ષામાં સારું રિઝલ્ટ મળે. તો વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 આવનારી પરીક્ષા માટે ઉપયોગી એમસીક્યુ કમ્પ્યુટર બેઝિક પ્રશ્નો છે અને એના વિશે વિસ્તૃત સમજૂતી છે. તો તમારે જે છે સિલેબસ પ્રમાણે 10 માર્ક્સનું કોમ્પ્યુટર છે, તો એ જે છે 10 માર્ક્સ અહીંથી કવર થઈ જશે મિત્રો. બીજી બુક પણ નહીં વાંચવી પડે. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્ન છે, તો કમ્પ્યુટર વિશે પહેલાં જાણીશું. તો કમ્પ્યુટર શું છે? તો કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે ડેટા સ્વીકારે છે, ઇનપુટ, અને તેના પર પ્રોસેસ કરે છે, પ્રક્રિયા કરે છે અને આપણને ઉપયોગી માહિતી પૂરી પાડે છે, આઉટપુટ આપણને આપે છે. કોમ્પ્યુટરના મુખ્ય ભાગો. તો કોમ્પ્યુટર મુખ્યત્વે 2 ભાગનું બનેલું છે, એક હાર્ડવેર અને એક સોફ્ટવેર. તો હાર્ડવેર કોને કહીશું? કે કોમ્પ્યુટરના એવા ભાગો જેને તમે અડી શકો અને જોઈ શકો છો, જેવા કે સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો આ કોમ્પ્યુટરનું મગજ છે. મોનિટર, જે સ્ક્રીન પર આપણને બધું દેખાય છે. અને કીબોર્ડ એન્ડ માઉસ, તો કે જેના દ્વારા આપણે કોમ્પ્યુટરને આદેશ આપીએ છીએ, જે કોમ્પ્યુટર દ્વારા આપણે કંઈ લખી શકીએ છીએ, બરાબર. અને માઉસ દ્વારા આપણે કંઈ પણ જે છે એમાં જે પણ તમારે ક્લિક કરવું હોય ક્લિક કરી શકો છો. સોફ્ટવેર, તો કે આ એક પ્રોગ્રામનો સમૂહ છે જે હાર્ડવેરને જણાવે છે કે શું કરવાનું છે, જેમ કે વિન્ડોઝ છે, MS ઓફિસ છે, ગૂગલ ક્રોમ છે વગેરે જે સોફ્ટવેર છે. કોમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે? તો કે કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિ 4 તબક્કામાં વહેંચાયેલી છે: ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ અને સ્ટોરેજ. તો ઇનપુટ, તો કે કીબોર્ડ કે માઉસ દ્વારા ડેટા દાખલ આપણે કરીએ છીએ. એના પછી જે દાખલ ડેટા કરીએ છીએ એના પર પ્રોસેસ થાય છે, પ્રોસેસિંગ. તો સીપીયુ દ્વારા તે ડેટા પર ગણતરી કે પ્રક્રિયા કરે છે, પ્રોસેસ કરે છે. એના પછી એ પ્રોસેસ કર્યા પછી મોનિટર કે પ્રિન્ટર દ્વારા પરિણામ દર્શાવે છે. માની લો કે કોઈ પણ આપણે બાયોડેટા કે અન્ય કોઈ પણ બનાવેલો છે, તો એ આપણે જે કીબોર્ડ દ્વારા આપણે ટાઈપિંગ કરીએ છીએ અને પછી એને એ જે છે સોફ્ટ કોપીમાં છે. જ્યારે આપણે હાર્ડ કોપીમાં જોઈએ તો પ્રિન્ટર દ્વારા આપણે હાર્ડ કોપી પણ નીકાળીએ. એ જે છે તમારું આઉટપુટ છે. સ્ટોરેજ, તો કે ભવિષ્યના ઉપયોગ માટે માહિતીને હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સાચવીને રાખે છે. મેમરીના પ્રકાર, મેમરી ટાઈપ્સ. કોમ્પ્યુટરમાં 2 પ્રકારની મેમરી હોય છે: રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, આ કામચલાઉ મેમરી છે, જે કોમ્પ્યુટર બંધ થતાં જ આમાં રહેલો ડેટા ભૂસાઈ જાય છે. તો આ પણ પરીક્ષામાં પૂછાય છે કે કામચલાઉ મેમરી કઈ છે, અને કોમ્પ્યુટર બંધ થતાં જ ડેટા ભૂસાઈ જાય છે, કઈ મેમરી હોય? તો રેમ. એના પછી રોમ, તો રીડ ઓનલી મેમરી, આ કાયમી મેમરી છે જે કોમ્પ્યુટરને શરૂ કરવા માટે જરૂરી સૂચનો હોય છે. કોમ્પ્યુટરના ફાયદા શું છે? તો કે ઝડપ, તે લાખો ગણતરી સેકન્ડોમાં કરી શકે છે. ચોકસાઈ, એક્યુરેસી, કોમ્પ્યુટર ક્યારેય ભૂલ કરતું નથી, પરંતુ જો ઇનપુટ સાચું હોય તો. જો ઇનપુટ ખોટું હોય તો પણ એ ખોટું આપશે, બરાબર. એટલે ઇનપુટ સાચું હશે તો ક્યારેય એ ભૂલ નથી કરતું. સંગ્રહ શક્તિ, સ્ટોરેજ, તે વિશાળ પ્રમાણમાં ડેટા સાચવી શકે છે. બહુવિધ કાર્ય, મલ્ટીટાસ્કિંગ, એકસાથે ઘણા કામ કરી શકે છે. સોફ્ટવેરના પ્રકાર. તો કે સોફ્ટવેર વગર કોમ્પ્યુટર માત્ર એક લોખંડનો ડબ્બો છે. તેને મુખ્ય 2 ભાગમાં વહેંચાઈ શકીએ: સિસ્ટમ સોફ્ટવેર
આ કોમ્પ્યુટરને ચલાવવા માટે જરૂરી છે ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે વિન્ડો, લિનક્સ વગેરે. એપ્લિકેશન સોફ્ટવેર તો કે આ ચોક્કસ કામ કરવા વપરાય છે. MS વર્ડ લખવા માટે, ફોટોશોપ એડિટિંગ માટે અથવા તો ક્રોમ છે ઇન્ટરનેટ માટે. સ્ટોરેજ યુનિટ તો કોમ્પ્યુટર ડેટાને કેવી રીતે માપે છે, જેમ આપણે વજનને કિલોગ્રામમાં માપીએ છીએ તેમ કોમ્પ્યુટર ડેટાને બાઇટ્સમાં માપે છે. એના બીજા પણ યુનિટ છે. તો અહીં તમે જોઈ શકો છો 1 બીટ બરાબર 0 અથવા તો 1 સૌથી નાનો એકમ છે. 8 બીટ્સ બરાબર 1 બાઇટ. 1024 બાઇટ્સ બરાબર 1 કિલોબાઇટ. 1024 કિલો બાઇટ બરાબર 1 મેગાબાઇટ. 1024 MB બરાબર 1 GB એટલે કે ગીગાબાઇટ. 1024 GB બરાબર 1 TB. તો આ ટાઈપના પ્રશ્નો પણ એકમોના પૂછાતા હોય છે, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ તો કે કોમ્પ્યુટર સાથે જોડાતા બાહ્ય સાધનોને બે ભાગમાં વહેંચી શકાય છે, એક ઇનપુટ અને આઉટપુટ. તો ઇનપુટ જેનાથી આપણે કોમ્પ્યુટરને આદેશ આપીએ, જે કીબોર્ડ છે, માઉસ કે સ્કેનર છે, માઇક્રોફોન છે, વેબકેમ છે, બરાબર. કીબોર્ડ દ્વારા આપણે એને ઇનપુટ આપી શકીએ છીએ. માઉસ દ્વારા આપણે કોઈ પણ ક્લિક કરી શકીએ છીએ, જે આપણે ઇનપુટ આપીએ. આઉટપુટ જેના દ્વારા કોમ્પ્યુટર આપણને પરિણામ આપે છે. મોનિટર છે, પ્રિન્ટર છે, સ્પીકર છે, પ્રોજેક્ટર છે, બરાબર. પ્રિન્ટર દ્વારા આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ, જે આઉટપુટ છે આપણો. કોમ્પ્યુટર નેટવર્ક જ્યારે બે કે તેથી વધુ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાય ત્યારે એને નેટવર્ક કહેવામાં આવે છે. એમાં LAN અને WAN. તો લોકલ એરિયા નેટવર્ક એક જ બિલ્ડિંગ કે ઓફિસ પૂરતું મર્યાદિત છે, જ્યારે WAN જે આખી દુનિયાને વાઇડ એરિયા નેટવર્ક જે આખી દુનિયાને જોડે છે, જેને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. હવે અમુક પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું. કોમ્પ્યુટરના પિતા કોણ છે? તો ચાર્લ્સ બેબેજ, ટીમ બર્નર્સ-લી, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ચાર્લ્સ બેબેજ. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? માઇક્રોસોફ્ટ વર્ડ, વિન્ડોઝ 10, ગૂગલ ક્રોમ, યુટ્યુબ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિન્ડો 10. તો આ ટાઈપના પરીક્ષામાં પ્રશ્નો આવી શકે છે દોસ્તો. રેમનું પૂર્ણ નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી, રીડ એક્સેસ મેમરી, રીડ એપ્લિકેશન મેમરી, રિમોટ એપ્લિકેશન મેમરી. તો તેનો સાચો જવાબ છે, સોરી મિત્રો, તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, રેન્ડમ એક્સેસ મેમરી. એના પછી વાત કરીશું નીચેનામાંથી કઈ ઇનપુટ ડિવાઇસ છે? મોનિટર, કીબોર્ડ, પ્રિન્ટર, સ્પીકર. તો ઇનપુટ જે છે કઈ? કીબોર્ડ. કીબોર્ડ દ્વારા આપણે ઇનપુટ આપી શકીએ છીએ. ઓપ્શન બી સાચો જવાબ છે. HTTPનું પૂર્ણ નામ શું છે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોસેસ, હાઇપરલિંક ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન જે છે એ, ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેનામાંથી કઈ મેમરી કાયમી ડેટા સ્ટોરેજ માટે વપરાય છે? રેમ, રોમ, હાર્ડ ડિસ્ક કે કેશ મેમરી. તો તેનો સાચો જવાબ છે હાર્ડ ડિસ્ક. વેબ બ્રાઉઝર એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ઓપરેટિંગ, એપ્લિકેશન, યુટિલિટી સિસ્ટમ. તો તેનો સાચો જવાબ છે બી, એપ્લિકેશન સોફ્ટવેર. ISPનું પૂર્ણ નામ શું છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ઇન્ટરનેટ સિક્યુરિટી પ્રોવાઈડર, ઇન્ટરનેશનલ સર્વિસ પ્રોવાઈડર, ઇન્ટરનેટ સિસ્ટમ પ્રોવાઈડર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. એના પછી વાત કરીશું નીચેનામાંથી કઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે? માઇક્રોસોફ્ટ એક્સેલ, ફેસબુક, એડોબ, ફોટોશોપ, બરાબર. તો તેનો સાચો જવાબ છે ફેસબુક, જે છે સોશિયલ મીડિયા સાઇટ છે. એના પછી વાત કરીશું URLનું પૂરું નામ છે? યુનિફોર્મ રિસર્ચ લોકેટર, યુનિવર્સલ રિસર્ચ લોકેટર, યુનિફોર્મ રિસર્ચ લિંક, યુનિવર્સલ રિસર્ચ લિંક. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, યુનિફોર્મ રિસર્ચ લોકેટર. તો મિત્રો આજે IMP પ્રશ્નો પણ હતા. તો કોમ્પ્યુટર જે બેઝિક નોલેજ તેમજ IMP પ્રશ્નો વિશે ચર્ચા કરી. વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થાય અને આપણે પણ બીજા વિડીયો બનાવી શકીએ. તો એ માટે વધુમાં વધુ શેર કરશો જી.